હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગજન ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક 271/2024-25 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ સંબંધિત. તો વિગતે જોઈએ મિત્રો. ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા બાબતે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક 271/2024-25 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા તારીખ 12/2/2024 ના રોજ 16 થી 18 કલાક દરમિયાન કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજવામાં આવેલ છે. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલી છે. ઉમેદવારો નીચે દર્શાવેલ લિંક ઉપર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. ને પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવેલ. પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન 14/2/2024 14 કલાકથી 20/2/2024 23:55 કલાક સુધી વાંધા સૂચન કરી શકાશે. પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની માર્ગદર્શિકા નીચે મુજબ છે. તો અહીં મિત્રો પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. અન્ય કોઈ માધ્યમ દ્વારા વાંધા સૂચન ધ્યાને લેવામાં આવશે નહીં અને સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો જ ઓનલાઈન વાંધા સૂચન કરી શકશે. ઉમેદવાર એક કરતા વધુ પ્રશ્ન માટે વાંધા સૂચન રજૂ કરી શકશે. પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સિલેક્ટ એડમિટ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું પેજ છે, જેમાં એપ્લિકેશન, એપ્લિકેન્ટ ડિટેલ, કેન્ડિડેટ રિસ્પોન્સ, ઓબ્જેક્શન ફોર્મ ત્રણેય વિકલ્પ જોવા મળશે. તો એ મિત્રો કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરતાની સાથે આ મુજબનું પેજ ખુલશે, જ્યાં મિત્રો ક્લિક પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટની પ્રિન્ટ મિત્રો ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. અને વાંધા સૂચન કરવા માટે ઓબ્જેક્શન ફોર્મ, તો અહીં મિત્રો ઓબ્જેક્શન ફોર્મ આપેલું છે, તેમના પર ક્લિક કરી પ્લસ પર ક્લિક કરવાનું રહેશે. અને અહીં મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે, તે મુજબ વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. તમામ વિગતો ભરવાની રહેશે. તો ખાસ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો વાંધા સૂચન રજૂ કરવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું અને પોતાના ગુણ પણ જોઈ લેવા જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.